કે આપણું જે શરીર છે દાદા, આપણે આને ખવડાવવા, આને સાચવવા માટે કેટલું કેટલું આપી છે. દૂધ જોઈને, ચા જોઈને, મોલું જોઈને, ફલાણું જોઈને, ઘણા તમાકુ જોઈને, માવો જોઈને, બીજું જોઈને, ત્રીજું જોઈને, રોટલા જોઈને, રોટલી જોઈને, સંભારો જોઈને, પાપડ જોઈને, આ લાવો ને ઓલું શાક જોઈને, 70-80 વર્ષ જીવવું, એમાં આટલું ખાવા દેવું પડતું હોય તોય સંતોષ નહીં. હજી કંઈક નવું ખાવાનું આવી જાય. શું કામ કે શરીર એકચ્યુઅલી મારું છે ને, એને સાચવવું મજા આવે. હવે 80 વર્ષ, 90 વર્ષ, 70 વર્ષ, જે કાંઈ હવે તો 100 વર્ષ આમાં પાઘડિયું દેખાય ને એ પૂગે, આપણું કામ નહીં. કારણ કે આપણે એકચ્યુઅલી પ્રગતિ કરી ને. પ્રગતિ મને તો એ થાય. ગઈકાલે મેં કીધું તું મોરબીમાં, આજે કહી દઉં કે પ્રગતિ આપણે કેવી કરી કે એક દિવસ માથા પડે ને ધડ લડતા હતા. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ ને પાછા લડતા હોય. અને આજે ખરપિયો લાગી જાય, ગોવાળને જરાક દાંતરડું કુવાડી લાગી જાય, ધનુરનું ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે. પ્રગતિ કરી. ક્યાં જાવું એ નક્કી નથી. આપણે પ્રકૃતિથી જો આઘા ગયા તો મર્યા માની લેવાનું. મેં કાલે વાત કરીને યાદ આવ્યું એટલે આમ ઘરનો ડાયરો આજે કે મને દીપડે ને કૂતરે બેય સુથેલો. આપણે તો એકચ્યુઅલી જંગલી રહ્યા ને, થોડાક તોફાની હોય ને, એટલે 7 વર્ષનો હતો તો કૂતરાએ બરાબર વીખી નાખેલો. અને મુદ્દો એ છે કે કૂતરાએ 7 વર્ષનો હતો. મારી માએ હમણાં વાત કરી મને યાદ આવ્યું ને કે કૂતરા વાળું તું ભૂલી ગયો હતો, પણ ઓલું દીપડાની વાત કરતો ઘણી વાર. કૂતરા એવો વીખ્યો તો મારા માએ કે પછી મરચા ફર્યા પગમાં, અહીંયા માર્યું હતું મોઢું તો ત્યાં ચટણી, મરચાની ચટણી પાટા વેળા એ હું દશા થઈ છે મને યાદ નથી, પણ હું યાદ કરું તો એમ થાય. ઇન્જેક્શન નથી લીધા બોલો. આજે 14 ઇન્જેક્શન લેવા પડતા, ઘટાણે લેવું પડે. આ ક્યાંથી આવે? આપણે એટલે આ ભાગ્યશાળી માલધારી સમાજ એટલે છે પ્રકૃતિ ભેળો રહે છે, દુજાણા ભેળો રહે છે ને, એનાથી મોટો સંપત્તિ વાળો કોઈ છે જ નહીં. પછી ભલે ગમે એવું તમને લાગતું હોય. કૂતર્યા કરેલો, ફાડી નાખેલો, મેં ઇન્જેક્શન નથી લીધા, દવા નહીં, એમને મટી ગયો. પછી 14 વર્ષનો થયો, 14-15 વર્ષનો, તઈ દીપડાય બરાબરનો વીખ્યો. એ મને યાદ છે બરાબરનો. અને દીપડા એવો વીખી નાખ્યો તો પછી પાછો એક ગોવાળને મોકલ્યો. ભેહુમાં હતા ને તો એક ભાઈ સાથી ગોવાળ હતા, એને ઘેરે મોકલ્યો. હું કીધું ખબર? ભેંને વરાયખી માટે કેરોસીન ને રૂના પોતા લાવો. વરાયખી એટલે એકચ્યુઅલી વોટ ઇઝ મિનિંગ ઓફ વરાયખી એ અમારે ઘરમાં કે આ બાજુ શું કહેતા હોય, એક ભેં બીજી ભેંને આમ કરીને હિંગડું મારીને સીરી નાખે ક્યાંક વરાખમાં, તો એને વરાયખી કહે. હવે ભેં વરાયખી એમ કરીને કેરોસીન ઘેરે જ લઈ આવ્યા. જો એમ કહે ઘેરે ખબર પડે કે મને દીપડે વીખ્યો, તો એકચ્યુઅલી પછી પાછા મારા બાપુજી વીખે. કહેવાનું નહીં, સમજ્યા તમે? એ કહેવાનું નહીં હું કામે ખીજા. હા, એટલે એવું થઈ ગયું. નકર હું બાપુજી વીખે, કારણ કે એને ખબર હોય કે આ દીપડાને માહે બહુ હેરાન કરવા ગયો હોય છે એમ. એ પાછી એને ખબર હોય દીપડાને વાહે થયો તો હું બહુ, પછી દીપડો જાળવે ચડી ગયો એ ખબર ન રહી, માથે જ પડ્યો. ખેર, મારે આ વાત એટલા માટે અહીંયા કરું છું કે પેલા કૂતરે વીખ્યો, દવા નહીં, પછી દીપડે વીખ્યો તો એ કેરોસીનના પોતા મૂકી દીધા. પછી સવારમાં કાયમ ઘરને પસવાડે જઈ ઝૂંપડાને વાહેલી. પછી તેને મારા માને કહું ઘી તાતું કરી દો, કડકડતું ઘી કરી એમાં પોતા બોળીને આમ રાખીને પાટા વાળ લેવાના. અને મારા માને એમ કહું મૂઢિયું ગુમડ થયું છે મને, ઓલું નહીં કહેવાનું. ઓલું દીપડાના આ ધ્રોબા બેસી ગયેલા છે, ભભૂકા લોહીને નીકળ્યા, એ નહીં કહેવાનું. એ 1 મહિને મટી ગયું ને પછી મારા બાપુને એક બીજા ગોવાળે વાત કરી કે એકચ્યુઅલી આવું બન્યું હતું. એવું છે, એ મજા છે. અને જેના બાપાએ ઊભા મોરના ધોકા દીધા હોય ને, એ કોઈ દી કોઈની માર ખાઈ ન આવે. એક નક્કી કરી લેજો, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. હા, એ બાપાઓની મજા છે. આપણે મજબૂત બહુ હતા, દોડતા દોડતા 3 ગોથા મારી જતા પડી, તો રોતા નહીં, ઊભા થઈને ખાલી જોઈ કોઈ ભાડ્યું નથી ને એમ. અને ખખેરી નાખતા પાછા ધૂળ ખખેરીને ઘરે જવાનું. જો આપણે ધૂળ ન ખખેરી બાપુજી ખખેરે. પણ મૂળ મુદ્દો આ વાત કરવાનું અહીંયા શું કારણ મારે એ કેવું છે કે આપણે એટલા પ્રકૃતિની નજીક હતા કે દવા જ ન લેતા. અને અત્યારે આપણે આવું થયું. પણ મારો મુદ્દો તો ઓલો હતો કે આપણે 80 વર્ષ કે 70 વર્ષ જીવવા માટે શરીરને દાદા એટલું ખવડાવતા હોય, ધ્યાન રાખીને ખાતા હોય શરીર હાટે. ગાડી હોય તો ડીઝલ જોઈ, પેટ્રોલ જોઈ, બધાય જોઈ ને, કોકને કેમેરા ને લાઇટ જોઈ, આ જો બધાને કંઈક ખોરાક જોઈ. એમાં આપણે આટલું ધ્યાન રાખી તો ખાવા પીવાનું શરીર માટે, તો અંદર જે આત્મા છે ને એ તો યુગોનો એમને માયલો આવે છે. એ ભૂખ્યો થાય કે ન થાય, એને આપણે ભૂખ્યો માર નાખ્યો ભૂતની જેમ. આત્માનો ખોરાક, આત્માને કંઈક જોઈએ. આત્માનો ખોરાક હોય તો એ ભજન છે, સાહિત્ય છે અને કથા છે. એક માલધારી વૃત્તિ કરવા વાળો માણસ હોય, પણ એને આધાર કોનો હોય? એને આધાર ઠાકરનો હોય, દીનાનાથનો હોય, બેરખો ફરતો હોય, બ્રહ્માંડના પાપડના પડદાથી બ્રહ્માંડને તોડતો હોય એવો એક ભરવાડનો દીકરો, સાનિયા કુળનો દીકરો, જે ઉપરથી દેવત્વ લઈને આવે છે. ઘણા માણસો એવા છે જે દેવત્વને સાથે લઈને આવેલા હોય, સામાન્ય માણસ નો હોય આપણી જેમ.
એને અસ્તિત્વ જોઈન્ટ હોય, એક ઝાડવાના પાનને અસ્તિત્વ એટલું જોઈન્ટ છે. તમે અહીંયાથી આમ તોડો ને તો બ્રહ્માંડને સામે ઠેકાણે છે આંચકો આવે છે, એટલું છે. જો એની હારે જોડાય ત્યાં આવડી જાય તો ઈ બેરખો ફેરવવા વાળો, અને એમાં પોતાની આ પશુધન એટલું વાલું હોય. આજ પણ હું તો આમ કહેતો હોઉં ઘણી વાર, ગોવાળો જે હજી ઢોર ગાયું ભેંસ સારતા હોય એમને ખબર હોય, ચોમાહાનો વખત હોય, ઝીંઝવો ઊભો હોય, લીલું ખડ કૂણું કૂણું, અને એમાં ગાયું સરતી હોય, ભેહું કે ગાયું, અને સરળ 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 ને અહીંયા આમ લાકડી રાખી અને આમ ટેકે ઉભા ઉભા જોતા હોય, અને ઓલા જે સરતા હોય ને મોજમાં જે ઈ જોતા હોય ને જે મજા આવે ને, એવી મજા એને દુનિયાનું ગમે ઈ જોવે તોય ન આવે. એનાથી વધારે એને માલધારીને કાંઈ જોઈ જ નહીં ભલા માણસ. હા, એવો માણસ, અને એને ગાય વાલી હોય ને ઈ ગાય મરી જાય. જેમ કમણા કીધું એમ મૃત્યુ તો અટલ છે. હા, પણ એને એકવાર ખાલી કેવું તું મૃત્યુ તો અટલ છે. એને ખબર હતી કે એકવાર ઊભી થઈને પાછી મરી જાય. પણ સાનિયા કુળમાં જન્મો છું, સાનિયા કુળનો દીવો છું. મારા ટીંબાને, ગામના આજુબાજુના વિસ્તારને અને દુનિયાને ખબર પડે કે માં જાનબાઈને માનવા વાળો ભરવાડનો સાનિયા કુળનો એક દીકરો અને ઠાકરને પૂંજવા વાળો ઈ ધારે તો આજ પડેલી ગાય પાછી ઊભી થાય એટલો ઠાકર ઉપર મને ભરોસો છે. એટલા માટે ઈ કહેતો હતો. ગાવડે વાસરડાને ભાંભરતું જોયું, એને રહેવાનું નહીં, અંદર આગ ભભૂકી ગઈ. એને એવડું દુઃખ થયું. સંવેદનશીલતા છે ને, અરર રાવડું વાસરું આંટ્યું નાખે, રાડ્યું નાખે, ભાંભરડા કરે. હે ગાય માતાજી એકવાર ઊભી થા માં, એકવાર ઊભી થઈ જા. હે ઠાકર, હે મારા દીનાનાથ. જેમ દ્રૌપદીએ કીધું તું હાડીનો શેડો જાઉંથી મોટા મતો તાઉંથી એમ હતું મારી ઇજ્જત હું બચાવી લઈશ, પણ આમ શેડાની ગાંઠ નીકળી, દુશાસને આમ ઝૂંટ મારી અને શબ્દ નીકળી ગયા, હે હરી હા હરી હાય હરી મેં તો ક્યું ને મારી જનની તન મેં. અને કહેવાય છે રાડ ફાટી દ્રૌપદીએ કીધું કે હે કનૈયા રખી લેહું લાજ, આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર, જા યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ, સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી હીચ નારી હે. ખુદ ભગવાન છે એ હાડી બનીને આવી ગયો. તેમ આયા હે મારા ઠાકર, હે મૂળા લીંબાના ઠાકર, મારો બાપ આજ તારી મારી પદ છે ગાયની એકવાર ઊભી કર. એ આળા મરડીને ભાંભરડો કરીને વાસરું માથે જઈને ઊભી રહી ગઈ. ધાવી લે મારા બાળ, ધાવી લે ભલા માણસ. એ ઊભી કરી અને પછી વિસ્તારને ખબર પડી આ કઈ નાની વસ્તુ નથી. વિસ્તાર આખાને ખબર પડી ગઈ કે આ તો પ્રતાપી પુરુષ છે, અને પ્રતાપી પુરુષ છે એ ખબર. માતાજી હોય, સંત હોય, ભગત હોય, એ પ્રગટ ન થાય, એ કઈ પરચા દે નહીં, બહુ પ્રગટ ન થાય. એ એનું દેવત્વ લઈને આવ્યા હોય, પણ જરૂર પડે ત્યારે પ્રગટ થવું પડે. પ્રગટ થયા પછી જાજા જીવી નથી શકતા. એને ખબર પડી ગઈ, વિસ્તારને ખબર પડી ગઈ છે કે હું હાકલો કરું ઠાકરને દ્વારકા વાળાને અહીં સુધી ધોકો થતો હોય, હવે જાજુ ન જીવાય. અને આખા ગામને જેમ કીધું એમ અમારા પ્રતાપી પુરુષ એટલે વિકા બાપુ એમની અને આખા ગામની સાક્ષી રાખી અને બારોટને ચોપડે નોંધ છે કે કહેવાય છે 18માં હૈકામાં 1782માં એ પ્રતાપે પુરુષે હાથમાં માળા લીધી છે. આંખમાંથી ડળક ડળક આંસુ હરખના પડતા છે કે હે મારા નાથ કાળિયા ઠાકર, આજે એક ભરવાડનો દીકરો તારા ખોળે જીવતા જીવે, જે જીવન તે મને આપ્યા છે, જે શ્વાસા આપ્યા છે એ શ્વાસા પૂરા કરવા મારી મરજીથી આવું છું આ વિસ્તારમાં. અને તેથી કહેવાય છે કે હમાધી ગળાવી અને હમાધી લીએ 300 વર્ષ આવા 1-2 વર્ષ બાકી છે. એ વિક્રમ સંવતનું આપણે ગણીએ એટલે 300 વર્ષ થવા આવ્યા હોય. આજ પણ મંદિરમાં જઈને ઉભા રહ્યો ને હે આપા કમા, હે આપા કમા એટલું બોલો. અને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો આ દેશના જેને કહેવાય મહાપુરુષ ન કહેવાય, અને એ પૂજેલી માં જાનબાઈ ન કહેવાય. હા, એ વિકા બાપુ પવિત્ર પુરુષ હતા અમારા ચારણ, એની પણ સાક્ષી. અને એ સાક્ષીમાં જેણે અહીંયા જીવતા હમાધી લીધી. તમે નક્કી કરી લેજો, એક પાળિયાની ઊંચાઈ ગાયનો પણ અહીંયા કેસે તે દક્ષિણાથી બાજુ ઈ ચગો છે. પછી તો ઈ ગાય મરી ગઈ, એને ખબર હતી કાળ અટલ છે, ગાયનો ચગો પણ છે. પણ એક નક્કી કરી લેજો, કોઈ પુરુષ મહાપુરુષના સુરવીરનો પાળિયાની ઊંચાઈ કોઈ નો માપી શકે, અને આ મહાપુરુષોની સમાધિની કોઈ ઊંડાઈ નો માપી શકે. દુનિયાના કોઈ મીટર નથી આવ્યા કે આ બે માપ માપી શકે. અને એટલા માટે એ ઠાકર ધણીને આવવું પડે. એવા આજ પણ તમારા ગામમાં સંપૂર્ણ રીતે હું એમ કહું છું કે આજની ઘડીએ નાનકડું ગામ આકડિયા હોય તો ભલે કોઈ મોટું, તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય તો એવું નક્કી કરી લેજો. 2-5 માણસ એવા તમારા ગામમાં પવિત્ર છે કે જેના તપને કારણે તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ છે, એ તમને ખબર ન હોય. અને એવા મહાપુરુષ એની આજે જ્યારે ભાગવતનો જ્ઞાન યજ્ઞ એના આંગણે બેઠો હોય ત્યારે
પાને ભવ પાર